શાક માર્કેટમાં બે બહેનો ગયા ને તો બે બહેનો ઉભા ઉભા વાતું કરતા કે મારો ઘરવાળો તો બેંકમાં પીએ છે, તો બીજા બેન કે મારો ઘરવાળો તો મોટી કંપનીમાં પીએ છે. તો શાક વાળા બેન કે તમે ઘરે નહીં પીવા દેતા હોય એટલે ત્યાં પીવે, મારો ઘરવાળો ઘરે જ પીવે, ઘરે જ પીએ છે. રોજ થોડું થોડું લે, ખિસકી થોડી લો, ખિસકી દૂર કરો, રોજ થોડું થોડું લે. અમુક અમુક જગ્યાએ મજા આવે. બોલો, 4-5 બેનો બેઠા બેઠા વાત કરતા હતા. પછી બેનો બેઠા બેઠા વાત કરતા ને એમાં બધી પ્રકારની વાતો થતી હોય, તો આ તો આનંદની વાત છે. એટલે 4-5 બેનો બેઠા બેઠા વાત કરતા હતા ને એક બેન શું કીધું કે મારા વરની તો એવી ટેવ છે ને સવારના પોરમાં કે છાપું લઈ અને ટોયલેટમાં જાય ને પછી જ ફ્રેશ થાય કે. તો બીજા બેન કે મારા વરને એવી આદત છે સવારમાં એને ફાંકી જોઈએ છે, સવારના પોરમાં ફાંકી જોઈ અને ફાંકી ખાઈ કે ટોયલેટમાં જાય ને પછી એને ફ્રેશ થાય. તો બીજા બેન કે મારા ઘરવાળાને એવું છે કે એને તમાકુ જોઈએ, સવારમાં તમાકુ ચોળી તમાકુ ખાઈ અને પછી ટોયલેટમાં જાય ને તો ફ્રેશ થાય. તે બે ચોથા બેન બોલે કે મારા ઘરવાળાને તેવું ઊંધી છે, એ સવારમાં થોડુંક લે ને પછી જ એને કે ફ્રેશ થાય. ત્યાં 5મા બેન મૂંગા બેઠા થઈ ગયા. અમારાથી કે ટોયલેટ ની અંદર અરીસો ફિટ કરાવ્યો છે. કે કેમ ટોયલેટમાં અરીસો ફિટ કરાવ્યો? એ કે મારે તમારા ભાઈ ને કે ટોયલેટ ની અંદર જઈને એનું મોઢું જોવે ને, એનું મોઢું કાચમાં જોવે ને એટલે કે ફ્રેશ થઈ જાય. એનું મોઢું કેવું છે? હમણાં એક બેન ને મેં કીધું, મેં બેન તમે રૂપિયા બહુ બચાવો છો ને? મને કે મારો ઘરવાળો ગુજરી ગયો ને ત્યારે કેતો ગયો. મેં કીધું રૂપિયા બચાવવાનું કેતો ગયો? મને કે હા. મને કે મારો ઘરવાળો ગુજરી ગયો ને એ છે ને પાણી એવું ને એમાં તણાણો હતો ત્યારે બોલતો હતો બચાવો બચાવો બચાવો. એ કે ત્યારના હું રૂપિયા બચાવું છું. મરતો ગયો ને કેતો ગયો બચાવો. એક જણો ઘરે આવ્યો ને, ઘરે તો આમ ઘરની અંદર આવીને જોયું ને એની ઘરવાળી કે વાહ વાહ ઘર સાફ કરી નાખ્યું, મસ્ત બનાવી નાખ્યું ઘર, લ્યો સરસ થઈ ગયું, બધું સાફ કરી નાખ્યું. એની ઘરવાળી કે ઘર સાફ કરવું જ પડે ને કે મારું ચાર્જર નહોતું જડતું. ઘર સાફ કરી નાખ્યું. એક બેને તે ઓફિસે એના વરને મેસેજ કર્યો, આમ કહીને મેસેજ કર્યો હાય શું કરો છો? તો એનો વર કે બોલ હું કામ કરું છું. એટલે આ બેને તરત મેસેજ કર્યો હા બાજુવાળી હાવ કેવી છે? તેના વરે હામો મેસેજ કર્યો કે 1 નંબરની ગોબરી છે, સવારના પોરમાં કેળાની સાલી કે ઘર આગળ નાખી હું લપટતો રહી ગયો. તું અમથો લપટશો ભાઈ? હા 1 નંબરની ગોબરી છે કે સવારના પોરમાં કે કેળાની સાલું બહાર નાખી હું લપટતો રહી ગયો. એટલો મેસેજ કર્યો ને તે એની ઘરવાળીએ બીજો મેસેજ કર્યો કે હવે તમે મને ચણિયા ચોળી લઈ ગયો છો કે આ સ્ક્રીનશોટ બાજુવાળા ભાભીને બતાવું? ઇમોશનલ બ્લેકમેલ કરી. બોલો, એક બેને તો નવી ઝાંઝરી લીધી ભાઈ, નવી ઝાંઝરીઓ નવી ઝાંઝરી લઈને ઇન્સ્ટાગ્રામમાં ફોટો ચડાવ્યો સીધો દાણા કરતો ગયો ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં પછી લાઈક ને કોમેન્ટ આવે ને ભાઈ, ત્યાં તો બેન ની ઝાંઝરી જોઈને બધા મીડિયા લાઈક કરવા આવે, નાઈસ, સુપર, વેરી ગુડ, એકદમ સરસ, નાઈસ, બ્યુટીફુલ, લાજવાબ, આવી માંડી કોમેન્ટ આવે. એમાં નીચે એક કોમેન્ટ આવી કે પગમાં વાઢિયા બહુ છે મલમ લગાડો. આ બેન એને બ્લોક કરી દીધો કે આ ન જોઈએ કે. બોલો, એક બેન તો એના મોબાઈલ લઈને વરનો ચેક કરતા હતો બેઠા બેઠા. એનો વર નાવા ગયો ને બેઠા બેઠા મોબાઈલ ચેક કરતા હતા ને પછી મોબાઈલ ચેક કરી લીધો પછી હાય હાય આને કોઈ ઘાસ નથી નાખતું, હું આને રાખી જિંદગી કાઢું છું. આને સામું કઈ નથી જોતું, કોઈના મેસેજ નથી કંપની સિવાય. કંપનીના મેસેજ છે લોન હપ્તા ભરી જાવ. એક બેન ની ડોક દુખતી હતી, ડોક આમ ડોક દુખતી હતી ને આમાં નથી થતી આમાં. તો દવાખાને ગયા તો ડોક્ટર સાહેબ ને કીધું કે આ ડોક બહુ દુખે છે. ડોક્ટર સાહેબે બધું ચેક કર્યું ને બધું વ્યવસ્થિત બધું ટ્રીટમેન્ટ જોયું, ચેક કર્યું, બધું ચેક કરીને ફટાફટ કાગળ લીધો ને આમાં લખ્યું. ડોક્ટર ના અક્ષર તો કે આપણને ઉકલે નહીં. તો ડોક્ટર ના બેને લખેલું લઈને સીધા બેન ગયા મેડિકલમાં. મેડિકલ વાળા પેલા આમ ઘડીક વાર વાંચ્યું તો હું ઉકલ્યું ને ચશ્મા લીધા, ચશ્મા પહેરીને જોયું. પછી ઓલા બેન ને કે આમાં ડોક્ટર સાહેબે દવા નથી લખી, આમાં ડોક્ટર સાહેબ એમ લખ્યું છે કે લાંબા વાયર વાળું ચાર્જર લઈ લ્યો. આમાં તમારી ડોક ટૂંકા વાયરમાં દુખતી છે.